પણ કોઈ અમારે રહેવાનો આશરો મેં કર્યો નથી. આ બધું મારા નજર સામે જ વસ્તી આ પરવું બરું બધું, પણ મારે કોઈનું એમને લેવું નતું ને. નમસ્કાર મિત્રો, આજે પાટડીથી માનવ સેવાની ટીમ ગામડાઓમાંથી લોકો દ્વારા અમને સોશિયલ મીડિયાથી ગરીબ નિરાધાર લોકોની માહિતી મળી છે. તો એના અમે મહેનતથી અન્ય લોકો અમને દાતાઓ પણ મળ્યા છે. રામ ભરોસે પણ કીટ આપી છે અને 2 અન્ય દાતાઓ તરફથી આપવામાં આવી છે. દાતાનું નામ છે માલવણ જમાદાર પંકજભાઈ ધુલેરા અને બીજા એક દાતા છે દેગમ ગામના ભોપાભાઈ દેવી પૂજક, જેઓને દાનથી ગામડામાં જઈ આજે નિરાધાર પરિવારનો અભ્યાસ કરી અને અમે એને રાશન કીટ આપવા માટે જઈ રહ્યા છીએ. માનવ સેવા આજે ચલો આપણે હેરવાડા ગામ જઈએ છીએ અને જે નિરાધાર પરિવાર છે 2 દિવસથી અમારે સતત ફોન આવતો હતો ને એ પરિવારને ખૂબથી ખૂબ જરૂરિયાત છે. તો આપણે એ પરિવારની મુલાકાત લઈએ ને એ પરિવાર સાથે જોઈએ અને આગળ સુધી વિડીયો જોતા રહો. ચલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અને જે કીટ છે તે પણ આવી ગઈ છે અને જે કોઈ પરિવાર છે તેમનો મેસેજ પણ આવે છે. તો આપણે પરિવારની મુલાકાત લઈએ અને એમને રાશન કીટ. હેરવાડા ગામે જતા અમને ટેલિફોનથી માહિતી મળી છે કે જે હેરવાડા ગામે દાદા છે નિરાધાર છે, તેમને રેશનની કીટ પણ અમારે દેવાની હતી, પણ અમે જતા અમને માહિતી મળી છે કે દાદા ઓફ થઈ ગયા છે. તો તેમની માટે ઓમ શાંતિ ઓમ. અને જે દાદીની માહિતી મળી છે તો દાદી એમના પિયરે વણોદ ગયેલ છે. તો આ રાશનની કીટ છે તો પાટડીમાં જે પરિવાર છે નિરાધાર છે તો આપણે એમની મુલાકાત લઈએ અને આ કીટ છે તો બીજા પરિવારને મદદ થાય એવું કાર્ય કરીએ. પણ કોઈ અમારે રહેવાનો આશરો મેં કર્યો નથી. આ બધું મારા નજર સામે જ વસ્તી આ પરવું બરું બધું, પણ મારે કોઈનું એમને લેવું નતું ને ખાલી કરાવવાના હિસાબે મેં કંઈ આશરો કર્યો નહીં. અને આવા સાપડો તો મેં જવાય બનાવ્યા એમ તો 8-10 જગ્યાએ, પણ બધે જ્યાં જાય ત્યાં ખાલી કરાય. હવે હું અત્યારે મારાથી બનતું નહીં. બૈરું માણા હું શું કરું? માંદા માણાનું કરું, મારું કરું કે પેટનું કરું કે શું કરું? દવાખાનાનું પૂરું કરું. અને આશરો કોઈ છે નહીં અત્યારે. મને એક આશરો કરે ને તમારી મહેરબાની, બીજું કઈ નહીં. બરાબર, રહેવાનું મને એક આશરો કરાવી દો બસ.
માનવ સેવા તમે જુઓ છો કે પરિવાર છે, નિરાધાર છે, અને વચમાં પણ અમે પરિવારની મુલાકાત લીધી હતી, સરકારશ્રી સુધી લઈ ગયા હતા, અને સરકારશ્રી પણ એમની રીતે ખૂબ મહેનત કરી છે, અને પરિવારને જે હક છે એ પણ મળશે. પણ એમનું જે પરિવાર છે, 2 માણસ છે, કે દીકરો દીકરી નથી, નિરાધાર પરિવાર છે, ને એમનું ઘર તમે જુઓ છો કે હાવ, અને ઘરમાં પણ તમે જુઓ છો, ઘરમાં પણ આવી જગ્યામાં એમને રહે છે, આવી જગ્યામાં રહે બાયણું જોજો, બાયણું. કોઈ સગવડ નથી. ચોમાસામાં પણ તમે જુઓ છો કે પતિ પત્ની છે, તો આવામાં એ દાદાને ઉંચકીને ક્યાં લઈ જાય, હાલી પણ નથી શકતા. તો એમને વરસાદમાં પણ ખૂબ ને ખૂબ તકલીફ પડે છે, અને જે દાતા તરફથી કીટ આવી છે, દે ગામના ભોપાભાઈ છે દાતા, અને એ દાતાને ખૂબથી ખૂબ ધન્યવાદ. ને આવા દાતા મળતા રહેજો કે જે આવા પરિવાર છે, નિરાધાર પરિવાર છે, તેમને અમે ખૂબથી ખૂબ મદદ કરી શકીએ. અને જે દાદા છે, દાદાની પરિસ્થિતિ પણ બહુ ગંભીર છે, અને દાદીને પણ ખૂબ તકલીફ પડે છે, બધી રીતની તકલીફ છે. થઈ જશે દાદી, ચિંતા શું કરો. કે બનતું નહીં મારે હવે પણ હું તમારી દીકરી નહીં, જેટલા આટલા પરિવાર છે એની દીકરી હું બનીશ, તમ તારે ચિંતા ના કરશો. અમે ભગવાનને એક માનવ તરીકે અમે માનવની મદદ કરીએ છીએ. અમે એક માનવ તરીકે માનવની જ મદદ કરીએ, અને માણસ માણસને જ કામ આવે દાદી, બરોબર. તો તમે જોવો છો કે પરિવાર છે જે બહુ દુઃખિત પરિવાર છે. તમે જોવો છો કે દાદીના આંખમાં આંસુ આવી જાય છે, કેમ કે દાદા છે ત્યાં સુધી તો એમની જિંદગી વાંધો નહીં, પણ એકલા છે તો આવા કરવા ને આવા પરિવાર છે તો એમને ખૂબથી ખૂબ મદદ કરો. જવાનું ચા પછી મારે એકલા અમે સીન તમને કીધું તો હા, કહું તમને ગમે ત્યારે તકલીફ પડે તો અમને ફોન કરી દેવાનો, બરોબર.